ઠાકુરજી આગળ એ આપણે નિવેદન કરીએ છીએ, જે આખું જે પંચાક્ષર મંત્ર છે, ગદ્ય મંત્ર છે, એ આપણે પ્રભુ આગળ બોલીએ છીએ, એને જ નિવેદન કહેવાય. હવે એ ગદ્ય મંત્રમાં આપણે પ્રભુ સાથે જે આપણો સંબંધ છૂટી ગયો હતો, જે સંબંધ આપણે ભૂલી ગયા હતા, એ પાછું એનું સ્મરણ કરીએ છીએ. ગુરુ આપણને જે સંબંધ આપણે ભૂલી ગયા હતા એ ફરી એને યાદ કરાવે. એ જ તો બ્રહ્મ સંબંધ છે ને. એમ તો બધા જીવ ભગવાનના અંશ છે, આખી સૃષ્ટિ ભગવાનની છે, બધા ભગવાનમાંથી આવ્યા છે, એમ તો છે, બધા સંબંધિત છે ભગવાનથી. પણ એ સંબંધ યાદ તો હોવો જોઈએ કે નહીં? સંબંધ જ યાદ નથી તો શું કામનું? તો શ્રી મહાપ્રભુજી આપણને પ્રભુ સાથેનો જે આપણો સંબંધ છે ફરી યાદ અપાવ્યું, આત્મનિવેદન દ્વારા, પ્રભુ આગળ નિવેદન કરાવીને. જેમાં આપણે બોલીએ છીએ કે હું આપનાથી એટલા હજારો વર્ષથી છૂટો પડ્યો, એના કારણે આપને ભૂલી ગયો, અને આનંદ ધર્મનો તિરોહિત થઈ ગયું મારા અંદરથી, અને જે દુઃખ થવું જોઈએ ભગવાનથી છૂટા પડવાને, દુઃખ પણ આજે થતો નથી, એ પણ આપણે કબૂલીએ છીએ ભગવાન આગળ. કોઈકથી છૂટા પડીએ તો દુઃખ તો થાય ને, કે હા નથી મળાતું, મળી નથી શકતા, કે સંબંધ નથી, ભાઈ દુઃખે ભૂલાઈ ગયું. એટલો બધો ગેપ આવી ગયો ભગવાનને આપણી વચ્ચે કે આપણે બધું જ ભૂલી ગયા. તો એટલે મહાપ્રભુજી ફરી એ સંબંધ આપણું જોડી આપ્યો ઠાકુરજી સાથે. કેટલું મોટું કાર્ય છે. અને પ્રભુ આગળ આપણે નિવેદન કરીએ કે હવે હું મારું દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, પત્ની, પુત્ર, પરિવાર, ધન, ઘર, આ લોક પરલોકની બધી જ વસ્તુ હું આપની સેવા માટે, હે ભગવાન કૃષ્ણ, આપની સેવા માટે સમર્પિત કરીશ. આ પ્રોમિસ આપણે ઠાકુરજીને કરી, એ આત્મનિવેદન, એને જ બ્રહ્મ સંબંધ કહેવાય.